મિત્રો, જો તમે 18 વર્ષના થઈ ગયા છો અને હજુ સુધી કોઈ પાન કાર્ડ બનાવ્યું નથી, તો હવે તમારે કેન્દ્રના કે જન સેવાના ટકા ખાવાની કોઈ જરૂર નથી. તમે ફક્ત ઘરે બેઠા તમારા મોબાઈલથી જ માત્ર 2 મિનિટમાં પાન કાર્ડ બનાવી શકો છો. તો ચાલો જાણીએ કેવી રીતે બનાવવું. મિત્રો, વિડીયોનો અંત સુધી જરૂરથી જોજો, જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી મળી રહે. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં Google Chrome બ્રાઉઝર ઓપન કરો. અહીંયા સર્ચ બારમાં incometax.gov.in લખીને સર્ચ કરો. તમારી સામે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે. સૌથી ઉપર દેખાતી ઓફિશિયલ વેબસાઇટ પર ક્લિક કરો. હવે પેજને થોડું નીચે સ્ક્રોલ કરો. અહીં તમને ઘણા બધા વિકલ્પો જોવા મળશે. અહીંયા ઇન્સ્ટન્ટલી પાન વાળા વિકલ્પ પર ક્લિક કરો. આગળના પેજ પર ફરી સ્ક્રોલ ડાઉન કરો અને ગેટ ન્યૂ પાન વાળા વિકલ્પ પર સિલેક્ટ કરો. હવે અહીંયા તમારો બાળકનો આધાર નંબર એન્ટર કરો. આધાર નંબર એન્ટર કરી ડિક્લેરેશન વાળા બોક્સમાં ટિક માર્ક કરો અને કન્ટિન્યુ વાળા ઓપ્શન પર ક્લિક કરો. હવે અહીંયા ટર્મ્સ એન્ડ કન્ડિશન આવશે. તમારે વાંચવું હોય તો વાંચી શકો છો, નહીં તો બોક્સમાં ટિક માર્ક કરી ગેટ આધાર ઓટીપી વાળા વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર પર 6 અંકનો ઓટીપી જશે. એ ઓટીપી અહીં એન્ટર કરો અને કન્ટિન્યુ વાળા ઓપ્શન પર ક્લિક કરો. હવે સિસ્ટમ તમારા આધાર કાર્ડમાંથી માહિતી આપમેળે લઈ લેશે. બધી વિગતો ચકાસો. ત્યારબાદ કન્ફર્મ માટે બોક્સમાં ટિક માર્ક કરો અને કન્ટિન્યુ વાળા ઓપ્શન પર ક્લિક કરો. અંતમાં ફરી એક વખત કન્ફર્મ કરો. બસ, તમારા પાન કાર્ડ માટેની અરજી સફળતાપૂર્વક સબમિટ થઈ જશે. સામાન્ય રીતે 1 થી 2 કલાકમાં અથવા ક્યારેક એક જ દિવસમાં તમારું પાન કાર્ડ તૈયાર થઈ જાય છે. જો તમે તેને ઓનલાઈન ડાઉનલોડ કરવા ઈચ્છતા હો તો તમે ડાઉનલોડ કરી શકો છો. આ રીતે તમે ઘરે બેઠા સરળતાથી પાન કાર્ડ બનાવી શકો છો. મિત્રો, વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ જરૂરથી કરજો. ફરી મળીશું નવા ઉપયોગી ટોપિક સાથે. જય હિન્દ.